નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં મીઠાઈમાં ફૂગ દેખાતા ચકચાર મચી ગયો છે। યુફ્રેશની મીઠાઈમાં ફૂગ હોવાનો આક્ષેપ ગ્રાહકે મેટ્રોડા યુનિટમાં ફરિયાદ નોંધાવી છે। તહેવારો પહેલા મીઠાઈની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠાયા છે। આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ અત્યારે અનેક સવાલો ઉઠાયા છે। મીઠાઈના નમૂના તપાસવાની અત્યારે લોકો દ્વારા માંગ કરાઈ રહી છે। વડોદરા શહેરમાં દારૂબંધી પર સવાલ ઉઠ્યા। એસએમસીના દરોડામાં 400 થી વધુ પેટીનો માલ ઝડપાયો છે। બાપોદ વિસ્તારમાં દારૂ વેચાણનો થયો પર્દાફાશ। વડોદરામાં દારૂબંધીની વાત પોકળ સાબિત થઈ છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ, યુવા ધન દારૂના રવાડે હોવાના લોકો અત્યારે આક્ષેપો કરી રહ્યા છે। ભાવનગરમાં નકલી દારૂના કેસમાં એસએમસીએ તપાસ તેજ કરી છે। વરતેજ આંબલીવાડીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરે પંચનામું કરાયું છે। ગૌતમ સોલંકી સહિત રઈસ, જતીન અને સારસના ઘરે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પંચનામા દરમિયાન નકલી દારૂમાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત કરાયો છે। એસએમસીએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। ભાવનગરની હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીને પરાણે સિગારેટ પીવડાવી, માર મારી કામ કરાવવું સહિતના અમાનવીય અત્યાચારના આક્ષેપ થયા છે। 4 વિદ્યાર્થીઓ સહિત 2 સામે રેગિંગનો આક્ષેપ છે। વિદ્યાર્થીની માનસિક સ્થિતિ કથળતા ડાયપર પહેરાવવાની નોબત આવી હોવાનું વાલીઓએ જણાવ્યું છે। વાલીની અરજી બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે। જે મને આ વાત મળી એટલે મારું ખાસ એ કહેવાનું છે કે આ હોસ્ટેલો બંધ કરાવવી જોઈએ અને આ છોકરા જે અત્યારે આ રીતે જે કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આ છોકરા ડોક્ટરો બનશે તો દેશનું ભવિષ્ય શું? એટલે આમાં ખરેખર કડક ને કડક પગલાં લેવા જોઈએ અને આની વહેલી તકે આમાં એનો નિર્ણય આવવો જોઈએ। કારણ કે આજે આ છોકરા સાથે થયું, કાલ બીજા સાથે થાય અને આ છોકરા ડોક્ટરો બનીને શું કરશે? કેવું આરોગ્યનું ધ્યાન રાખશે? અત્યારથી જ આવા કૃત્ય કરે છે એને ડોક્ટર બનાવવા છે આપણે અને એને ખાસ રસ્ટિકેટ કરવા જોઈએ। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલમાં મેં રાખેલો છે। લગભગ આજે મહિના દિવસ પહેલા મેં કમ્પ્લેન કરેલી અને એને મારવાની ને એ બધી કોલેજ જેના છોકરાને આમ રૂમ પાર્ટનરો જે છે અંદર જે કોલેજ વાળા છે બધા એ બધા એને બહુ હેરાન કરે છે, મારે છે વધારે પડતો, બાથરૂમમાં પૂરી દે છે, એના સીસીટીવી ફૂટાઈ જાય છે મારી પાસે અને એને સિગરેટ પાઈ છે પરાણે જબરદસ્તી કેવી રીતના પીવી એવું બધું શીખવાડે છે। અને મેન છોકરો છે સાબિર છે અને અન્ય બીજા 3 અને 2 એના રેકરો, આ લોકો એને બધા મળીને મારે છે, એને પૂરીને મારે છે ને બાથરૂમમાં। અમે સીસીટીવી કેમ છોકરો બીવે છે એટલે કઈ ન થકતો। ભાવનગર શહેરમાં ફરી વખત છે તે રેગિંગની ઘટના છે તે સામે આવી છે। કાળિયાબીડ વિસ્તારમાં આવેલો માધવ બોયઝ હોસ્ટેલ છે તેની અંદર 9મા ધોરણ ભણતો વિદ્યાર્થી છે તેનું રેગિંગ કરવામાં આવ્યું છે। જ્યારે આ સમગ્ર ઘટનાની એમના વાલીને ખબર પડી ત્યારે વાલી દ્વારા છે તે આ એ ડિવિઝન ખાતે આની અરજી લખાવવામાં આવી છે। સમગ્ર વિગતમાં જે રીતના નીડના વિદ્યાર્થીઓ છે તે છોકરાનું માનસિક શોષણ કરી રહ્યા હોય તે રીતે સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ છે તે ભાવનગરની અંદર બની રહી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સમાજના ક્ષત્રિય સમાજના આગેવાન છે, આપણે એમને જ સીધું પૂછશું કે આ સમગ્ર વિગત છે એમાં શું છે। પહેલા આપનું નામ? ધર્મેન્દ્રસિંહ સરવૈયા। ધર્મેન્દ્રસિંહ, વાત કરવામાં આવે તો આ અવારનવાર આવી રેગિંગની ઘટના બને છે જેને લઈને છોકરાઓનો આત્મવિશ્વાસ છે તે ક્યાંક ને ક્યાંક તૂટતો હોય છે, એને લઈને શું કહેશો? એને ખરેખર જે આવો બનાવ બને ત્યારે એ છોકરાને રસ્ટિકેટ કરવા જોઈએ જ તે અને જે તે હોસ્ટેલ હોય તેની ઉપર પણ કડકમાં કડક કાયદો લાવવો જોઈએ અને એના નિર્ણય ઉપર આવવું પડે।
સરકાર તો પગલાં લે જ છે. હમણાં અમે તમે જોયું તો સરકાર આ જે આ જગ્યાએ આવા કૃત્ય થતા હોય એ ખરેખર જ્યારે ધ્યાનમાં આવે તો એની પાછળ આપણે એક્ટિવ જાગૃત રહીને અને આજ કેમ અમે સમાજ દ્વારા જાગૃત થઈને આવ્યા એમ આપણે જાગૃત થઈને જ્યારે લોકો આગળ આવશે તો જ ખબર પડશે સરકારની. તો ખરેખર એ જાગૃતિ લોકોમાં હોવી જોઈએ. આપણી સાથે જે વિદ્યાર્થી છે તેમના પિતા છે તે જોડાઈ ચૂક્યા છે. આપણે એમને પણ પૂછશું કે શું છે સમગ્ર વિગત. આ બાબતે જે રીતના અત્યારે તમારા દીકરાની સાથે થઈ રહ્યું છે, તમે આ બાબતે શું કહેશો? આવું ખરેખર મારા દીકરા હારે થયું, પણ ખરેખર કોઈની હારે આવું થવું જોઈએ નહીં. છોકરા કોલેજના મોટા છોકરા છે, નાના છોકરાને મારે. છોકરો ઘરેથી અને કોલેજથી અને સ્કૂલેથી બધી રીતે દબાતો હોય અને ઘરે બધી રીતે ન કહી શકતો હોય. આજે મારો છોકરાને હું હોસ્ટેલથી લઈ આવ્યો ત્યારબાદ આ બધું મને ક્લિયર કીધું કે મારે હારે આવું કરે છે, 15 દિવસથી એટલું થાય છે. એટલે આવું બીજા કોઈના છોકરા હારે થવું જોઈએ નહીં. જો આ લોકો, મારો છોકરો તો ધોરણ 9 નો છે, એ લોકો નીટની તૈયારી વાળા છે બધા. હવે આ લોકો ડોક્ટરનું ભણતા હોય, એવું ભણતા હોય. અત્યારથી આ ક્રૂર મગજના હોય તો કાલ સવારે આ ડોક્ટર બને તો આ છોકરાઓ સાથે કે લેડીઝ સાથે શું આનું માઇન્ડ કામ કરે? જો આ છોકરા આવું કરતા હોય તો આગળ જતા એ ડોક્ટર બને તો એ છોકરાનું શું ભવિષ્ય વિચારે? તો આ હતા જે દીકરા છે તેમના પિતા છે, પિતાની આ પીતી હતી. જો હકીકતમાં વાત કરવામાં આવે તો આવા અવારનવાર જે બનાવ બની રહ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓ છે તેનું ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ મનોબળ છે તે તૂટી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજકો મહાસોલ ખેડૂતોના હિતમાં વિવિધ સેવાઓ અને યોજનાઓ આગળ ધપાવી રહ્યું છે. સાંગાણીએ જણાવ્યું કે સંસ્થામાં સ્ટાફના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરાયો છે અને 20% ડિવિડન્ડ આપવામાં આવ્યો છે. દેશભરમાં 17 ભાષામાં સૂચનો મંગાવી મોડલ બાયલોઝ તૈયાર કરાયા છે. અમદાવાદ, રાજકોટ, માંગરોળ સહિત ગુજકોના મોલ શરૂ થયા છે. હવે ગુજકો મહાસોલમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાયું છે. જ્યારે ગુજકો મહોત્સવ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી મને મળી એ દિવસ પહેલા ગુજકો મહોત્સવ વહીવટદારમાં હતી. વહીવટદાર સરકાર જ્યારે મૂકી છે કે સંસ્થામાં ખૂબ મોટી ગોલમાલો હોય એ સ્થિતિમાં વહીવટદાર મુકાતા હોય છે અને સમય મર્યાદા છે. એ સમય મર્યાદા પૂરી થતા જે ચૂંટણી કરવામાં આવી પછી જવાબદારી જ્યારે મને સોંપી ત્યારે ત્યાર પછી એમ કહી શકાય કે માત્ર 5 કરોડનો નફો સ્થાપના પછી જે હતો એ આજે ગ્રોથ થતો 100. અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગઢેથડ ગાયત્રી આશ્રમના મહર્ષિ લાલ બાપુ મહારાજની તબિયતમાં સુધારો થયો છે. હાલ તેઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ખબર અંતર પૂછવા અનેક રાજનેતાઓ અને ગુજરાતી ફિલ્મ અભિનેતા યશ સોની હોસ્પિટલ પહોંચ્યા હતા. યશ સોનીએ લાલ બાપુ મહારાજના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. લાલ બાપુ મહારાજની તબિયતમાં સુધારાના સમાચારથી તેમના અનુયાયીઓમાં રાહત જોવા મળી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી નશાકારક કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કોડેઇન યુક્ત કપ સિરપની 387 બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી. કપ સિરપની કિંમત ₹1.1 લાખનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ અને ઓટો રિક્ષા સહિત કુલ ₹1.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વાસણા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. FSSAIએ નિયમોનું પાલન ન કરવા બદલ મોટા ફૂડ બ્રાન્ડ્સ અને રિટેલ ચેનને લગભગ 150 નોટિસ ફટકારી છે. નેસ્લે, પેપ્સિકો, કોકા-કોલા સહિત કંપનીઓને ભ્રામક જાહેરાત, ખોટા દાવા અને લેબલિંગ મામલે નોટિસ મળી છે. એમેઝોન, ફ્લિપકાર્ટને 12 નોટિસ, જ્યારે ડોમિનોઝના 5 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. ગ્રાહકોને પેકેટ પરના હેલ્ધી, નેચરલ જેવા દાવા તપાસી ખરીદી કરવા સલાહ અપાઈ છે.
જામનગરના હરિપર ગામે શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ રેન્જની ટીમે 6 શખ્સોના ઘર અને ડેરી પર દરોડા પાડી 7,150 લીટર શંકાસ્પદ દૂધ અને 120 કિલો ઘી સહિતનો જથ્થો કબજે કર્યો હતો. ટીમે દૂધ અને ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ફૂડ સેફટી અધિકારીને જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરાઈ. મહેસાણા જિલ્લાના કડીના બલાસર ગામે એલસીબી અને કડી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે જમીનમાં દાટેલા 78 બેરલમાંથી કુલ 15,600 લીટર વોશ કબજે કર્યો હતો. કબજે કરાયેલા વોશની કિંમત અંદાજે ₹3.90 લાખ છે. પોલીસે ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કચ્છના મુદ્રામાં હેરોઇનના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે કાર્યવાહી કરી હતી. અદાણી પાર્કિંગ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ટ્રેલર અને કન્ટેનરમાંથી 185 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. હેરોઇનની કિંમત અંદાજે ₹37 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે કુલ ₹1.58 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી કારજસિંહ કુલબીરસિંહ માનીસની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉધનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રકની અડફેટે આધેડ કચડાયા હતા, જેમાં તેમના બંને પગ સંપૂર્ણપણે કચડાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. लड़का आ गया, वो लड़का पहले गाड़ी के नीचे सोया था. हम लोग एक आदमी मेरे को बोला, दूसरा गाड़ी वाला, आपके गाड़ी के नीचे बंदा सोया है. हम लोग उसको निकाल दिया बाहर. उसके बाद नो एंट्री खुला तो 2 मिनट के गाड़ी स्टार्ट किया, हम लोग जाने लगे तो फिर आके कहीं गाड़ी के नीचे सो गया. हम लोग आगे बढ़े तो पीछे से गाड़ी आया तो बोला तुम्हारी गाड़ी के नीचे बंदा आया. ये हुआ. अच्छा, तो कौन से आगे वाले टायर में है पीछे वाले? पीछे वाले में सोया था यहाँ पर कहीं. સુરતના ઉધના વિસ્તારમાં જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અંબર કોલોની સામે આવેલી આ માર્કેટને મહાનગરપાલિકાએ 1 વર્ષથી સીલ કરી હતી. કંકાલ મળી આવ્યાની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે. કંકાલ કોનું છે અને તે અહીં કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં 213 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ એક આરોપી રાજદીપ ધાંધલની ધરપકડ કરી છે. આરોપીએ બોગસ પેઢીઓના નામે 7 બેંક ખાતા ખોલાવ્યા હતા. બેંક કીટ દુબઈના સાયબર માફિયાને પહોંચાડી દરેક કીટ દીઠ ₹40,000 કમિશન મેળવતો હતો. તપાસમાં 154 ખાતામાંથી ₹212.88 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. દેશભરમાં આ કેસ સંબંધિત 410 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. બારડોલીના વર્ષ 2016ના લૂંટ અને હની ટ્રેપના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી પ્રવીણ રાઠોડને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે. આરોપીએ મહિલાઓ મારફતે એનઆરઆઈ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી ખેતરાડી વિસ્તારમાં લઈ જઈ બોગસ પોલીસ બની ₹5 લાખની ખંડણી માંગી હતી અને ₹10,000ની લૂંટ ચલાવી હતી. ગુના સમયે પલસાણા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો પ્રવીણ રાઠોડ ગુના બાદ પોતાના વતનમાં ખેતીકામ કરી છુપાઈ રહ્યો હતો. પોલીસે તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ જંબુસર તાલુકાને જોડતા ઢાઢર નદી પર નિર્મિત દેણવા ડોલિયા બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹66 કરોડના ખર્ચે બનેલો 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો બ્રિજ આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના અનેક ગામો માટે મહત્વપૂર્ણ બનશે. બ્રિજ શરૂ થતાં દહેજ સુધીનો અંદાજે 35 કિલોમીટરનો ફેરો ઘટશે. એપ્રોચના ધોવાણ અને પ્રોટેક્શનનું કામ ચાલુ હોવાથી હાલ બ્રિજ માત્ર 2 વ્હીલર અને હળવા 4 ચક્રી વાહનો માટે ખુલ્લો મુકાયો છે. જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને
અનેક ગામડાઓને જોડતો ડોલિયા ડેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા ડેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ ભાવનગર લટ્ટાકાંડ બાદ દાહોદના ગરબાડામાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે પોલીસે મેગા કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા ટેકરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી 5 દેશી દારૂની ભઠ્ઠીઓ સ્તર પર જ નષ્ટ કરાઈ. દારૂ બનાવવાનો મુદ્દામાલ અને લહાણ કબજે કરાયા છે. વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. દાહોદના દર્પણ સિનેમા રોડ પર ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર દોડતું થયું છે. રસ્તા પરથી ઇન્જેક્શનની થેલીઓ અને કિટ્સ મળી આવી હતી. તપાસમાં નજીકની લેબોરેટરી સંચાલકની બેદરકારી સામે આવી હતી. નગરપાલિકાએ સંચાલક સામે દંડની કાર્યવાહી કરી છે. મેડિકલ વેસ્ટના બિનઅધિકૃત નિકાલ બદલ નિયમ મુજબ કચરાનો નિકાલ કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે. જાહેર જનતાને જણાવેલું છે કે તમારે ઘરનો કચરો ડોર ટુ ડોર વાળાને આપવાનું, દુકાનનો કચરો પણ ડોર ટુ ડોર નો આપવાનું. તમે જે જાહેર રસ્તા ઉપર ફેંકો છો તો તમને વારંવાર સૂચના આપવા છતાં જો તમે ફેંકશો તો તમને દુકાન સીલ કરવામાં આવશે, અથવા પહેલી વખત પકડાશે તો 1000 રૂપિયા દંડ, બીજી વખત પકડાશે તો 5000 દંડ. એવી જાહેર જનતાને આપણે વિલાઉન્સ કરાવેલ છે. અને ડોર ટુ ડોર નો કચરો ડોર ટુ ડોર વાળા ગાડીને જ ફરજિયાત આપવાનો. આજે શું કાર્યવાહી કરી? આજે આ બાયોમેડિકલ નો કચરો નાખેલો છે એના જાહેર જગ્યા ઉપર એનો આપણે એમને જે તે દુકાનના માલિકને આપણે દંડ 5000 પેનલ્ટી દંડ કરીએ છીએ. નડિયાદની મડીડા ભાગોળના રામફળિયામાં રહેણાંક મકાનમાંથી ગૌવંશનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી કરી આશરે 400 થી 500 કિલો ગૌવંશ અને કતલખાનામાં વપરાતી સાધન સામગ્રી જપ્ત કરી છે. પોલીસ તપાસ દરમિયાન મકાનના રૂમ, બાથરૂમ સહિતના સ્થળોએથી ગૌવંશ અને અન્ય સામગ્રી મળી આવી હતી. મકાનમાં કતલખાનું ચલાવવાના આક્ષેપમાં મોહમ્મદ ઇશાક ફકીર અને મોહમ્મદ શેખ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી. નડિયાદમાં આજે સરણુ બજાર પોલીસ ચોકીની હદ વિસ્તારમાં 5 હટડી વિસ્તારમાં રામ ફળ્યું છે. ત્યાં આજે સવારે ખૂબ મોટા પ્રમાણમાં ગૌવંશની કતલ કરીને ગૌમાંસનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. ત્યાં જે સરકારી આવાસ છે, જે સરકારી આવાસ ફાળવ્યા છે જે કસાઈઓને, એ કસાઈઓ દ્વારા જ એ ઘરમાં બે ઘરની વચ્ચે ખૂબ મોટું કસાઈવાળો બનાવીને અને અવારનવાર ત્યાં ગૌવંશની કતલ થતી હતી. પોલીસ આજ સવારે જે રીતે રેડ પાડીને ત્યાં લાઈવ સ્ટોક મળ્યો છે તો 3 થી 4 ગાયોને કાપીને ત્યાં ગાયનો. સમાચારમાં અગર વાત કરીએ તો હળવદમાં રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડી બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો અને મશીનરી ઝડપી પાડી છે. કાર્યવાહીમાં 2 ડમ્પર, 2 હિટાચી અને 1 લોડર સહિત 5 વાહનો કબજે કરવામાં આવ્યા છે. તમામ વાહનો અને મશીનરી હળવદ પોલીસને સોંપવામાં આવી. પોલીસે ગેરકાયદેસર રેતી ખનન મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસે સરકારી હોસ્પિટલ સામે આવેલા રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે 5 કિલો માંસ સહિત કુલ રૂપિયા 12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગની અહેમદ ભટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં આધેડનું મગરના હુમલામાં મોત થયું છે. રાત્રે લઘુશંકા માટે ગયેલા આધેડનો પગ લપસતા તેઓ નદીમાં પડી ગયા હતા. મગર તેમને ખેંચી ગયો હતો. મગર મૃતદેહને મોઢામાં લઈને નદીમાં ફરતો રહ્યો હતો. ફાયર બ્રિગેડે આખી રાત શોધખોળ કર્યા બાદ 7 કલાકે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમારા ગામમાં રાઠોડ ફર્યું છે, નદીની ધાર પર આવ્યું છે, તો એ બાજુ પેશાબ કરવા ગયેલા રણછોડભાઈ કરીને,
તો એ પગ સ્લીપ થઈ ગયો, નદીમાં પડી ગયા અને મગર એમને પકડી લીધો અને પેટના ભાગમાં, કાનના ભાગમાં ઈજા પહોંચાડી છે. પછી અમે ખોરશોર કરી બધી, પછી મગર નદીમાં લઈને પડતો હતો એમને. પછી પેલા એ જયેશભાઈ પટેલ કરીને આવ્યા હતા, એમને પછી પેલું ગામ લોકો બધા આવી ગયા હતા, એવું કરીને એમને બહાર કાઢ્યા. પછી રણછોડભાઈ ફળિયામાંથી પાછળ નદીના કોતર બાજુ જતા હતા તો નદીની ધારેથી પગ સ્લીપ થઈ ગયો અને નદીમાં પડી ગયા. તો શું કહેવાય, મગરે ખેંચી લીધા છે ભાઈને અને એમનું મૃત્યુ થયું છે. અમે ગામ જે લોકો, પછી એક જયેશભાઈ પટેલ કરીને છે એમની ટીમ, એ લોકો NGO વાળા છે, એમને શોધખોળ કરીને લગભગ સવારે 4:30 એમની બોડી મળી અને મગર અમે 2-3 વાર જોયું, મગર પાણીમાં લઈને ફરતો તો 1-2 વાર ઉપર આવ્યો, પાછો બેસી ગયો. એટલે સવારે 4-4:30 એમની બોડી કાઢી. અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ પર અમે PM માટે આવેલા છે. વડોદરામાં ગણેશોત્સવને લઈને ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની માંગ વધી રહી છે. ગુજરાત માટીકામ બોર્ડથી માન્યતા પ્રાપ્ત મૂર્તિકાર પ્રતિમા શાહ દ્વારા સંપૂર્ણ માટીની અને પ્રાકૃતિક રંગોથી ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. ભગવાનના વાઘા, સાફા અને અલંકારો પણ તેઓ જાતે તૈયાર કરે છે. પ્રતિમા શાહની વિશિષ્ટ કારીગરીને કારણે તેમને રાજ્ય સરકાર દ્વારા અનેક વાર સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની બનાવેલી મૂર્તિઓ ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પહોંચે છે. હું છેલ્લા 11 થી 12 વર્ષથી બનાવું છું અને આ મૂર્તિ શુદ્ધ માટીમાંથી બનાવેલી છે. આની મેં સૌપ્રથમ ટ્રેનિંગ માટીકામ બોર્ડ ગુજરાતથી લીધી હતી. એના પ્રેરણા રૂપે ત્યાંથી શીખીને આગળ આને વધારી છે, જેથી લોકો જે POPની મૂર્તિઓ લે છે એનાથી દૂર થઈને માટીની મૂર્તિઓ લે, આકર્ષણ થાય અને આપણું નેચરની પ્રોબ્લેમ સોર્ટ આઉટ થાય, એના માટે હું આ શરૂઆત કરી. જે મૂર્તિઓ બનાવે છે એમનામાં જે આર્ટ જે છે તે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. અત્યાર સુધી જે POPની મૂર્તિઓ હતી તે પર્યાવરણને બહુ નુકસાન કરતું હતું. માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે ખરેખર આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે, ઇકો ફ્રેન્ડલી કલર છે. જે પ્રમાણે આપણે ડિમાન્ડ હોય છે અમારી, જે અમે માગીએ છીએ એ પ્રમાણે મૂર્તિ બનાવીને આપે છે અને એક મૂર્તિ બીજી વાર એમને રિપીટ થતી નથી. એ સારામાં સારી એમનામાં કળા છે. જામનગરના જામજોધપુરમાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે એક વાહન ચાલકે રસ્તા નજીકથી પસાર થતા દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દીપડાની હાજરીની જાણ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનોએ રાત્રિના સમયે સાવચેતી રાખવા અને વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. NSA અજીત ડોભાલ સોમવારે બેઇજિંગ પહોંચશે. મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ ઈ સાથે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે વિશેષ પ્રતિનિધિ સ્તરની 25મી બેઠક યોજાશે. બેઠકમાં LAC પર શાંતિ અને સ્થિરતા જાળવવા ચર્ચા થશે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસો વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બ્રિક્સ સમિટમાં શી જિનપિંગની સંભવિત ભાગીદારી અંગે પણ ચર્ચા થઈ શકે છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ અનોખો નિર્ણય લીધો છે. 1 સપ્ટેમ્બરથી ગામની કોઈ પણ દુકાનમાં નવા નમકીનના પડીકા લાવીને વેચાણ કરી શકાશે નહીં. હાલનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવા પડીકા મંગાવવાનો પણ પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર દુકાનદારને ₹5000નો દંડ ફટકારવામાં આવશે અને દંડની રકમ ગૌશાળાને આપવામાં આવશે. બીજા દિવસે પણ નિયમોનો ભંગ કરશે તો ફરી ₹5000નો દંડ વસૂલાશે. બાળકોમાં પડીકાના સેવનથી થતા સ્વાસ્થ્યના જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ આ પહેલ કરી છે. ગામના લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ યાર પડીકા રહ્યા એમાંથી ઘણા રોગો થાય છે, કેન્સર છે, કિડની બગડે છે, શરીર બગડે છે અને આ બગડવાના કારણથી અમે ગામે ભેગા થઈ મંદિરની અંદર અને નક્કી કર્યું કે આપણે એક કુટુંબના ભાઈઓ છીએ તો આ પડીકા બંધ કરી નાખો. અમે તો એવી સલાહ આપીએ છીએ કે આજુબાજુના ગામ પણ બંધ કરી નાખો, પડીકું ના ખાવું જોઈએ. અને પડીકું ના ખાવાના નિર્ણયથી અમારા વેપારીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો છે
કે હવે પછી અમે 1લી તારીખથી પડીકા લાવીશું નહીં અને આ ગામમાં વેચીશું નહીં. અને અમારા ગામમાં શિવ મંદિરમાં એવો નિર્ણય કર્યો છે કે આપણે પડીકા ખાવાના નહીં અને જે પડીકા વેચશે તેને 5000 રૂપિયાનો દંડ થશે. અને અમને પહેલા તો પડીકા વગર અમને બધાને મજા નહીં આવે અને પછી અમે રેડી રહીશું અને અમારા ગામમાં આ સારો નિર્ણય કરે છે એટલે હવે અમારા ગામમાં રોગ થશે નહીં. આ ગામ છે એ અમારું એક પરિવાર તરીકે રહે છે અને કાયમ ગમે ત્યારે ગામમાં કોઈ જરૂર પડે ત્યારે અમારા શિવ મંદિરની અંદરમાં મહાદેવમાં ગામ વ્યક્તિ થઈ કોઈ બી નિર્ણય કરે એ શિરોમાન્ય હોય છે. અને ગામને એવું થયું કે આ પડીકા કેમિકલ આવે છે અને પડીકાની છોકરાને ખાવાથી ખૂબ બીમારી વધી ગઈ છે. અને અત્યારે આપણે જો બાળક રેડી નહીં હોય તો આપણે શું કરીશું? તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.